તો હવે આટલા ભયસ્થાન ઉભા છે. આ વિષય ભોગ અને વ્યભિચાર આપણને કેટલા ઊંડા ખાડામાં નાખી શકે છે. એ ભયસ્થાન છે. તો ધર્મ એને કેવી રીતે, આપણો ધર્મ પુષ્ટિ ધર્મ, આવા આચાર્ય શ્રી વલ્લભાચાર્ય ચરણ, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી ના માર્ગમાં કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કેવી રીતે માન્ય થઈ શકે? આના સિવાયનું પણ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતથી વિરુદ્ધ, જે કૃષ્ણથી જે વિરુદ્ધ છે, એ બધી વસ્તુનો પુષ્ટિ માર્ગીઓએ ત્યાગ કરવો પડે છે. શરણાગતિના લેવલમાં જ થઈ જાય છે આ બધી વાત. અને ભક્તિની તો વાત જ ક્યાં થઈ, સેવાની તો વાત જ ક્યાં રહી કે તમે સેવા કરીને પણ આ પ્રવૃત્તિ કરી રહ્યા છો, મરજાદનું નામ લઈ રહ્યા છો, આનાથી છોવાવ, આનાથી છોવાવ. જે સૌથી વધારે છોવાવું એનાથી છોવાતા જ નથી. નળનું જલ છોવાઈ જાય, અને આનો હાથ લાગી ગયો તો છોવાઈ જાય, આના હાથે દૂધઘર લઈએ, આના હાથે સખડી ન લઈએ, સખડી પ્રસાદ લેતા હોય ને કોઈ અડી જાય તો મરજાદ જાય, તો ફરી પાછું વ્રત કરવું પડે, ફરી મરજાદની આજ્ઞા લેવી પડે. ખાલી સખડી પ્રસાદ લેતા હોય ને કોઈ અડી જાય તો. અને વિચાર કરવામાં ત્યાં છોવાય જ નહીં મરજાદ. તો આ કેવી વાત છે? જ્યાં છોવાવું જોઈએ તો છોવાતા જ નથી. અને જો ત્યાં ન છોવાતા હો તો સકડી પ્રસાદ લેતી વખતે તમને ગોડિયા કેવી રીતે છોવાવો? જે મૂળ વસ્તુમાં છોવાવું જોઈએ ત્યાં તો છોવાતા નથી. તો આ પ્રકારની સ્થિતિ થઈ રહી છે. તો હવે અને આટલું બધું ક્લિયર કરવા પછી પણ કોઈ જો એમાં ફસાતું હોય તેનો મતલબ કે એને એમાં રસ જ છે, એ બચવા માંગતા નથી, એમને આનંદ આવી રહ્યો છે. આનંદ તો ન કે મજા આવી રહી છે, આનંદ તો ન કહેવાય, એને મજા આવી. હવે તો તમે આટલું બધું કહેવા છતાં પણ તમે બચવા ન માંગતા હો, તેનો મતલબ કે પરસ્પર આનંદ આવી રહ્યો છે, મજા આવી રહી છે, તમે મોજ મજા કરી રહ્યા છો. તો પછી એને ચારવાકનો સંપ્રદાય કહેવાશે. ચારવાકના સંપ્રદાયમાં એ જ આવે છે કે ભાઈ ઇન્દ્રિયોના વિષયોની તૃપ્તિ કરવી એ જ ધર્મ છે. સૌથી મોટો ધર્મ શું? બસ ઋણમ કૃત્વા ઘૃતમ પીબેદ ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમના કુતઃ. આવો ચારવાક નામનો દાર્શનિક થઈ ગયો. એ એમ કહેતો હતો કે વિષયોનો ભોગ સ્વચ્છંદ કરવા મળે, બસ એ જ આ દેહનું પ્રયોજન એ જ છે. દેહને ખાલી આનંદ કેમ થાય એ કરવું, અને કઈ મોક્ષ બોક્ષ બીજું કઈ હોતું નથી. અને જે આ વિચાર કરતી વખતે જે પરમ આનંદની અનુભૂતિ થાય એને જ મોક્ષ કહેવાય. એવા દાર્શનિક ચારવાક થઈ ગયા. તો આ બધા ચારવાકવાદીઓ જ છે કે જેને આમાં આનંદ અને મોક્ષનો અનુભવ થતો હોય. આ બધા ચારવાક પંથી છે. વલ્લભ મહાપ્રભુજીના અનુયાયી નથી, શ્રી વલ્લભના અનુયાયી નથી, પુષ્ટિ માર્ગી નથી. એટલે ઓલા ભાઈનું કહેવાનું એમ છે કે તમે આ વાત નથી કરતા, તેનો મતલબ કે તમે ક્યાંક ઢાંકતા હોય એવું લાગ્યું. એટલે મેં કીધું હવે સાવ કહી દઉં, પૂરેપૂરું કહી દઉં. શું ઢાંકવાનો કોઈ સવાલ નથી. અમે તો આજે મારી 18 વર્ષની ઉંમરથી આ વસ્તુની હું નિંદા કરતો આવ્યો છું. 18 વર્ષની ઉંમરથી આજે 51 વર્ષ થયા, અને હજી જેટલા વર્ષ બાકી રહેશે એટલા વર્ષ કરતો જ રહીશ, આ જ કામ કરતો રહીશ. હજી એટલા જેટલા બાકી હશે એમાં આની વસ્તુની નિંદા. મારી 18 વર્ષની ઉંમરમાં મને ખ્યાલમાં આવ્યું પહેલી વાર કે ધર્મના નામે આ પ્રકારની પ્રવૃત્તિ થાય છે. ત્યારે મને ગ્રંથની ખબર નહોતી, સિદ્ધાંતની પણ બહુ ખબર નથી, પણ એટલી ખબર હતી કે આવો ધર્મ કોઈ દિવસ હોઈ શકે નહીં. ધર્મ ક્યારે આવું અનુમોદન કરતો હોય તે ધર્મ ન કહેવાય. અને મહાપ્રભુજી જેવા આચાર્ય ક્યારે આ વિષય ભોગની છૂટ આપી શકે નહીં, એટલી મને ખબર હતી. ત્યારથી વિરોધ કરું છું. મેં કીધું તમે ગમે કેવો, ગમે એનું લીલાનું નામ આપો, ગમે આપો, મહાપ્રભુજી આવું કહી શકે જ નહીં, એટલો મારો વિશ્વાસ છે. 18 વર્ષની ઉંમરમાં મેં ગ્રંથ વાંચ્યા નહોતા, પણ એટલી તો કોમન બુદ્ધિ તો હોય ને કે આવો ધર્મ હોય તો આને ધર્મ જ ના કહેવાય. તો પછી તો છોડી દેવો જોઈએ પુષ્ટિ માર્ગ જો આવું કહેતો હોય તો. એટલો વિશ્વાસ હતો કે મહાપ્રભુજી જેવા આચાર્ય ક્યારે આવી વાત ન કરી શકે, એટલી જ ખબર હતી. ગ્રંથની ખબર નહોતી. જેમ જેમ ગ્રંથ જોયા તો ગ્રંથમાંથી વચનો પ્રાપ્ત થઈને હવે એ બોલી રહ્યો છું કે આ વચનો જોઈ લ્યો કે આમાં ક્યાંય એવું હોય તો બતાવો. પેલા ગ્રંથ વગર એમને બોલતો કે ભાઈ આ ધર્મ ન જ હોય. એટલો વિશ્વાસ બોલે છે કે ધર્મ કે મહાપ્રભુજી આવું ન કહી શકે. બાકી હવે જોશું આગળ જે હોય. તમે જે કરી રહ્યા છો તમે કરો છો, પણ અને કોઈએ પણ કર્યું હોય, મહાપુરુષના નામ મને આપ્યા કેટલાક, આવા મહાપુરુષો થઈ ગયા, એ પણ આ બધું કરતા હતા. તો એ મહાપુરુષોએ કર્યું છતાં પણ એ ધર્મ નથી, એમણે અધર્મ જ કર્યો છે. મહાપુરુષો મોટા જે લીલામાં પધારી ગયા એવા જે પ્રાચીન જે હતા, એ બાળકોના નામ આપીને ઘણા મને કીધું મને કે એ પણ આમ કરતા હતા ને એ તમે કરતા હતા, તો પણ એ ધર્મ નથી. એમણે અધર્મ જ કર્યો છે. મહાપુરુષ હોય તો એ અધર્મ જ કર્યો છે. તો એટલું નિશ્ચિત હતું. ત્યારથી કહું છું હજી સુધી કોઈ એને છુપાવવાની કોઈ જરૂર નથી. તો અત્યારે 51 વર્ષ થયા છે, અને હજી જેટલા પ્રભુએ બાકી રાખ્યા હશે તો એમાં આ વસ્તુ તો કહેવાનો જ છું, અને એનો વિરોધ કરીશ.
અને પછી હવે તો આ બધી કેસેટો થઈ ગઈ છે, આ રેકોર્ડિંગ થઈ ગયું છે બધું, અને કદાચ ભૂતલ ઉપર નહીં રહે તો આ પ્રવચનો તોય વાગતા રહેશે. તો આ રીતે કોઈક બોલતું હતું એવું એ ચાલુ તો રહેશે જ ને. તો એ તો હવે તો બંધ થાય એવું નથી, મૃત્યુ પછી બંધ થાય એમ નથી. એટલે મૃત્યુ હવે તો આ જમાનો એવો આવ્યો કે ટેકનોલોજી એટલી વધી ગઈ, બધું હવે રેકોર્ડેડ થઈ ગયું છે, તો એ ચાલુ રાખ. એટલે એક બાળકે મને એમ કહ્યું હતું કે તમારા હાથ પગ તોડી નાખીશ જો તમે અમદાવાદથી આજુબાજુ વૈટા આ બાજુ આણંદ તરફ. અમદાવાદમાં હવે આવ્યા તો હવે આણંદ તરફ જવાનું ધ્યાન રાખજો, અમારા એરિયામાં જો તમે ફરકા તો હાથ પગ તોડી નાખીશ. મેં કીધું ભાઈ પ્રવચનમાં હાથ પગનું કામ જ નથી, ખાલી મોઢાનું કામ છે. તો કોઈક વ્હીલચેર ઉપર કોઈ એમને પધરાવા આવે છે, ગાડીમાં લેવા આવે તો હું ગાડીમાં બેસી જાઉં છું, એને કહી દઉં કે વ્હીલચેર ને બધું ભેગા લાવજો, એટલે ઉપાડીને મને ત્યાં જ્યાં બોલાવું ત્યાં બેસાડી દેજો. પછી મોઢું જ ચાલશે, હાથ પગનું કામ નથી, એ તમે તોડી નાખો. તો એમાં મોઢાનું કામ છે તો મોઢું તોડી નાખો, તો પછી કંઈક ઈશારાથી કંઈક કેવું પડશે, ગ્રંથમાં ઈશારા કરીને બતાવવું પડશે. મોઢું તોડી નાખો તો એમ કરવું પડશે. આનાથી રોકી શકાય એવું નથી હવે. એટલે એ મહારાજે 20 વર્ષ પહેલા મને કહેલું, હું પહેલી વાર જયારે અમદાવાદ શિબિર કરી તરત જ ફોન આવ્યો, આ તમે શું અહીં શરૂ કર્યું છે, હવે આ બાજુ આવતા નહીં અમારા એરિયામાં. મેં કીધું ભાઈ એરિયામાં તો અવાશે, કાંઈ એરિયા બાંધેલા છે નહીં, આમાં ઇલાકા કોઈના બાંધેલા નથી કે આ એરિયામાં તમારા આવું તમારે ન આવું. એ તો ગુંડાઓના એરિયા હોય યા તો કૂતરાઓના હોય. કૂતરા એના એરિયાથી બધા હટી જાય એ ત્યાં સુધી હોય. આપણી માટે કોઈ એરિયા હોતા નથી. એ તો મને આ બે ના હોય છે કે ગુંડા હોય તો હોય કે અમારો ઇલાકો છે, યા તો પછી કૂતરા હોય તો એનો હોઈ શકે, પણ આપણે ધર્માચાર્યનો કોઈ ઇલાકો તો હોઈ શકે નહીં. જે કોઈ બોલાવશે તો જશું અને આ જ વાત કરશું. તો કરી રહ્યા છીએ પ્રભુ કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી. હા, આપણને ભગવાને બુદ્ધિ આપી, મોઢું આપ્યું, કંઈક વિચારવાની શક્તિ આપી, તો આપણે શ્રી મહાપ્રભુજીની વાત જ કહેવી જોઈએ. મહાપ્રભુજીથી વિરુદ્ધ વાત કોઈ પણ ક્યારેય નહીં કહેવાનો સંકલ્પ કરવો જોઈએ. અને મહાપ્રભુજી જે વિરુદ્ધ છે નિંદા પણ કરવી જોઈએ. એને લોકોને બચાવવા માટે, નિંદા કરવાનો હેતુ બચાવવાનો છે, એમાંથી એ વિષચક્રમાંથી ફસાતા બચાવવાનો છે. આપણી આ પેઢી, નવી પેઢીને આપણે શું વારસો આપશું એનો વિચાર કરવાનો છે. એ શું શીખશું, શું સંસ્કાર આપશું આપણે એમને. એટલે તો એ આપણે એ સભાનતા રાખીને નિંદા કરશું તો રોકાશે કોઈ, અને જે ફસાતા હશે એ બચશે. આપણે શ્રી કૃષ્ણની સેવા કરવાની છે, ઠાકોરજીની સેવા કરવાની છે. કૃષ્ણની સેવા જ પોતે લીલા છે. આ કૃષ્ણ જે આપણા ઘરમાં બિરાજીને જે મંગલાથી સેન સુધી આપણી જે સેવા લે છે ને એની લીલા છે. આ લીલાની પ્રાપ્તિ છે, બીજા કોઈ ઉપાયથી લીલા પ્રાપ્તિ નથી. સેવામાં જોડાઈ જાય એટલે આપણે સવારથી સાંજ સુધી પ્રભુ આપણી સાથે લીલા જ કરી રહ્યા છે. એને લીલા રૂપે જોવું એ આપણી સાધના, પુષ્ટિ માર્ગની સેવાની સાધના છે. તો લીલામાં જવાનો જેને બહુ મોહ હોય તો એને ઠાકોરજીને પધરાવીને સેવા કરવી જોઈએ. અને સેવા જે છે એ પોતે લીલા છે. તો સેવા એ પોતે લીલા છે, પ્રભુ ભગવાન સાથે, પરમ બ્રહ્મ પરમાત્મા સાથે. અને અહીંયા સ્પષ્ટ કીધું છે કે એમાં કામ દોષ રૂપ છે. ભગવાન એવી સ્ત્રીઓના પતિ છે કે જેમાં કામ નહોતો, એ વ્રજભક્તોના પતિ ભગવાન છે. જો તમારે ભગવાનને પોતાના પતિ બનાવવા છે તો વિષયોનો ત્યાગ, સંતજ સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ, એવો સર્વાત્મ ભાવ પ્રભુમાં રાખવો પડશે, તો પ્રભુ પણ તમારા પતિ બનશે. સર્વાત્મ ભાવવાળી જે ગોપિકાઓ છે એના પતિ ભગવાન છે. કામ ભાવવાળી ગોપિકાઓને ભગવાન રાસમાં પ્રવેશ જ નથી આપ્યો. જેને થોડો ઘણો કામ ભાવ ભગવાનમાં હતો એને રાસમાં જવાનો રસ્તો જ ન મળ્યો. અંતર્ગ્રહતા ગોપીજનો, જેને રાસમાં જવાનો રસ્તો જ પ્રાપ્ત ન થયો. એટલે જે સર્વાત્મ ભાવવાળા છે એમને જ ભગવાને રાસમાં પ્રવેશ આપ્યો છે. આ રાસમાં આ સ્ત્રીઓ ને પુરુષોનો કામની લીલા નથી. રાસ એ સર્વાત્મ ભાવથી ભગવાનની અંદર ભગવાનના સ્વરૂપ અને ભજનાનંદનો અનુભવ કરવો જે છે એ સર્વાત્મ ભાવથી થઈ શકશે, કામ ભાવથી નહીં થઈ શકે. એટલે કામ ભાવવાળા જે છે એનો પ્રવેશ નથી. અને ભગવાન પણ એવા વ્રજભક્તો કે ગોપીજનોના પતિ છે કે જે કામ છોડીને, એ વિષયોને છોડીને પ્રભુ પાસે આવ્યા હતા. એ ઠાકોરજીની આપણે સેવા કરશું તો આપણે પણ એવા શુદ્ધ ભક્તિ ભાવથી પ્રભુની સેવા કરશું તો પ્રભુની લીલામાં આપણો પ્રવેશ થઈ જશે. એ પ્રભુ આપણી સાથે સવારથી સાંજ સુધી આ સમયમાં, આ યુગમાં, આ ઘરમાં
ભગવાન લીલા કરી રહ્યા છે આપણી સાથે, એવું એનું અકુંઠિત સામર્થ્ય છે કે જે આપણા ઘરમાં પ્રકટ થઈને પણ લીલા કરી શકે. જ્યાં સારસ્વત કલ્પ નથી ત્યાં સારસ્વત કલ્પને પ્રકટ કરી શકે, જ્યાં વ્રજભૂમિ નથી, જ્યાં નંદાલી નથી, જ્યાં વ્યાપી વૈકુંઠ નથી, ત્યાં વૈકુંઠને પ્રકટ કરી શકે. અને આપણે પણ કોઈ એવા જીવ નથી ગોપીજનો જેવા કે જેની અંદર કોઈ કામ આદિ દોષ ન હોય, એનાથી લિપ્ત છીએ, છતાં એ ભક્તિભાવની અંદર આપણે કામને ન લાવતા હોઈએ તો ભગવાન પણ આપણને એ રાસમાં પ્રવેશ આપી શકે છે. એટલા સમર્થ છે પ્રભુ. એ પ્રભુનું સામર્થ્ય છે કે ભાઈ તમારી અંદર કામ દોષ છે તો એનો ઉપાય એ છે કે તમે જે શાસ્ત્ર જે રીતે આજ્ઞા કરે છે એ પ્રકારથી ગૃહસ્થાશ્રમમાં રહી અને એ તમારા કામની કે વિષયની તૃપ્તિ કરો, શાસ્ત્ર મર્યાદામાં રહીને વ્યભિચાર આદિ દોષોથી નહીં. પણ ભક્તિભાવમાં કે ભગવાન સાથેના સંબંધમાં તમે કામ ભાવ વચ્ચે લાવો નહીં. આટલું હશે તો ભગવાન આપણી સાથે લીલા કરશે. ભલે આપણે ગોપીજનો જેવા શુદ્ધ નથી, વિષયોના ત્યાગ કરવાના નથી, છતાં પણ જો ભક્તિભાવમાં ભગવાન સાથેના સંબંધમાં આપણે જો કામને નહીં લાવીએ અને સર્વાત્મ ભાવથી ભજન કરશું તો આપણે પણ ગોપીજનની જેમ ભગવાનના રાસના પાત્ર બનશું. ભલે પુરુષ દેહ હોય, સ્ત્રી દેહથી જ થાય એવું નથી, પુરુષ દેહમાં પણ ગોપીજન પ્રકટ થાય છે. ભાવ ગોપીજનોનો પુરુષ દેહમાં પણ છે. ભગવાનને સર્વાત્મ ભાવથી ભજવું શું પુરુષોને અધિકાર નથી? સ્ત્રી કાંઈ આ ગોપીજનો કાંઈ સ્ત્રી નથી. ન સ્ત્રીઓ વ્રજ સુંદર્યા. આ વ્રજ સ્ત્રી ખાલી સ્ત્રી નથી, એ તો ભગવાનની સ્વામીની રૂપ, એ ભગવાનની એ શક્તિ રૂપા છે. ભગવાનની અંદર રહેલી જે સ્ત્રી શક્તિ છે એનો વિસ્તાર છે. આ તો તમે એને સ્ત્રી માની રહ્યા છો. ઘણા કહે છે ને અમારું ગોપી મંડળ, મેં ન હોય ગોપી મંડળ. હા, સ્ત્રીઓનું મંડળ ને ગોપી મંડળ ના કહેવાય. સ્ત્રીઓ કઈ સામાન્ય, એ ગોપીજનો કોઈ સામાન્ય સ્ત્રી નથી. ભગવાનની જે શક્તિ છે સ્ત્રી, એનો આ વિસ્તાર છે ગોપીજનો જે છે. અને એ જો તમારે એ મંડળમાં ગોપી મંડળમાં જોડાવવું હોય તો સંતજ સર્વ વિષયાંશ, અને તમારે સર્વાત્મ ભાવથી ભગવાનનું ભજન કરવું પડે. સર્વાત્મ ભાવથી ભજન કરનાર પુરુષમાં પણ ગોપીજન છે. કોઈ પુરુષ દેહ છે પણ એમાં પણ ગોપીજન પ્રકટ થઈ શકે છે જો એનો સર્વાત્મ ભાવ જો પ્રભુ પ્રત્યે હોય તો આપણે આ જે છે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ કરિષ્યતિ વિશ્વાસો. પ્રભુમાં એવો વિશ્વાસ પણ રાખવો છે કે મારું બધું હિત જ કરશે. કરિષ્યતિ વિશ્વાસો, જે કરે છે હું જેને હિત માનું છું એ નહીં, પણ પ્રભુ જે મારી માટે હિત માને છે એ જ પ્રભુ કરશે. આપણને જે હિત લાગી રહ્યું છે એ નહીં, પણ પ્રભુને જે મારા માટે હિત વિચારેલું છે એ જ પ્રભુ કરશે. એવો વિશ્વાસ રાખવો જોઈએ. અને ભગવાન મારા સ્વામી છે એવો ભાવ રાખવો. ભર્તૃત્વે વર્ણમ આત્મનૈવેદ્ય, અને આત્મા સહિત બધા જ પદાર્થો, દેહેન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, એ બધા જ પ્રભુની સેવા માટે છે. એવો મનમાં વિચાર. સેવા કરતો નથી, શરણાગત હજી સેવા નથી કરતો, કરી શકતો નથી કે કરતો નથી, પણ મનમાં નિશ્ચય તો છે કે આત્મ નૈવેદ્ય એ મારું પ્રભુની સેવાર્થ જ છે. ઠાકોરજીની સેવા એક દિવસ મારે કરવી છે. આ દેહેન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ ને આત્મા પણ એ પ્રભુને સમર્પિત કરવું એ આત્મ નૈવેદ્ય છે. અને છેલ્લે દૈન્ય ભાવ રાખવો કે પ્રભુ એટલા મહાન છે, એટલા વિરાટ છે એ, અને હું એટલો ક્ષુદ્ર એનો પણ એનો અંશ છું, પણ એ ક્ષુદ્ર એ નાનો એવો અણુ માત્ર અંશ છું. એ ભાવના પોતાનામાં રાખવી એને કાર્પણ્ય કહેવાય છે, દીનતા કહેવાય છે. કે આપણા જે કાંઈ છે સેવા તો પ્રભુ કરાવી રહ્યો છે, કથા તો પ્રભુ કરાવી રહ્યો છે, હું કરવા સમર્થ નથી. એવો દૈન્ય ભાવ જ ભક્તિ ભાવને આગળ વધારી શકે છે, ભક્તિને વધારી શકે છે. એટલે શરણાગતિમાં જ દૈન્ય ભાવ પણ બતાવવામાં આવ્યો છે. આ 6 પ્રકારથી શરણાગત થવું. હવે આપણો કૃષ્ણાશ્રયનો વિષય એ છે કે કોને શરણાગત થવું, કોના શરણમાં જવું. તો એના માટે શ્રી મહાપ્રભુજી કેમ શરણમાં જવું, તો વિવેક ધૈર્યાશ્રય અને આ ષડવિધા શરણાગતિ. પણ કોની શરણમાં જવું, એ કેવા છે, કેટલા સમર્થ છે, કેટલા મહાન છે, એ બતાવવા માટે શ્રી મહાપ્રભુજી કહે છે શ્રી કૃષ્ણના મહાત્મ્યને પણ જાણવું જોઈએ, કૃષ્ણની લીલાને પણ જાણવી જોઈએ. તો એટલા માટે કૃષ્ણાશ્રય સ્તોત્ર શ્રી મહાપ્રભુજીએ રચ્યું છે, એ આપણે આગળ વિચાર કરો.